મને નથી ખબર જો તમે આ ઓબ્ઝર્વ કર્યું છે કે નહીં, પણ ધ્યાનથી સાંભળજો મારી વાત. તમને ખબર છે આપણા ત્યાં આપણા ગુજરાતી ઘરોમાં જ્યારે તહેવાર હોય ને, ત્યારે ઘરમાં કંઈક ને કંઈક બબાલ થાય ને થાય. તમે ઓબ્ઝર્વ કરજો અને કાયમ માટે તમને ખબર હશે કે અમુક તહેવારોમાં આપણા ત્યાં કંઈક ઝઘડો, કંઈક નારાજગી, કંઈક કોઈકને ખોટું લાગવું, કંઈક જીબાજોડી થાય અને આપણે એવું કહેવું પડે કે ભાઈ તહેવારના દિવસે તો શાંતિ રાખો. પણ વાય? વાય ઓલવેઝ તહેવારના દિવસે લોકોની એનર્જી એટલી બધી હાઈ હોય છે, જેના કારણે લોકો એકબીજા જોડે ઝઘડી પડે છે. બધાને ખબર છે કે તહેવારનો દિવસ છે, ખુશ રહેવાનું છે, પણ તોય ક્યાંક કોઈક એડજસ્ટમેન્ટ એવું ન થાય, ક્યાંક કોઈક એવી વાત થઈ જાય, જેના કારણે કોઈકને મન દુઃખ થઈ જાય. પણ તહેવારના દિવસે મોટાભાગના આપણા ગુજરાતી ઘરોમાં ક્યાંક ને ક્યાંક કોઈક બબાલ, જીબાજોડી, કંકાસ જેવું થઈ જાય. કેમ? તમે ઓબ્ઝર્વ કર્યું છે આવું? આપણને પહેલા એવું થાય કે આવું તો આપણા ઘરે જ થાય છે, પણ ઘણા બધા લોકોના ત્યાં તહેવારના દિવસે ક્યાંક ને ક્યાંક કોઈક ઇશ્યુઝ થઈ જાય. આની પાછળનું કોઈ લોજિક હશે, કોઈ કારણ હશે? ક્યાં તો પછી લોકોના પોતપોતાના ઈગોસ એટલા મોટા થઈ જાય છે, જેના કારણે તહેવારના દિવસે એમને પોતાનું જ સાચવી લેવું હોય છે, પણ બીજાનો પણ તહેવાર હોય એવું સમજવું હોતું નથી. વોટ યુ વોન્ટ ટુ સે? તમે આવું કંઈ ઓબ્ઝર્વ કર્યું છે કે તહેવારના દિવસે કોઈક બબાલ તો થાય મેજરલી?